એક તો ગરમી એવડી છે ને ક્યાંય જવાનું મન નથી થતું. એમ થાય ઘરમાં જ પડ્યા રહે. કારા કારા વાદરા તો થાય પણ કેદી વર્ષે રામ જાણે. તો અત્યારે સંદા દેવ પડ્યા હતા અહીંયા લાંબા તળ્યા ખડા જાય. હવે આપણે ક્યાંક નીકળીએ ધીરે ધીરે બજારમાં. અત્યારે તો સડો પહેરીને બેઠા, કારણ કે ગરમીમાં બીજું કઈ તો લુગડા ગમે નહીં. નથી નાવવું કાંટા, હજી નો નવાય. હજી મારે નાવાનું છે મહિનાથી પછી. કાઢ લો ગંધા તો ઘડીક વાઈસ આવે રાખે એવું કઈ. હર હર મહાદેવ. તો જો આપણે નાઈ ધોઈને નીકળી ગયા આપણી રામપ્યારી લઈને, કારણ કે કામ નહીં કરશું તો ખાહું હું. તો આપણે નીકળીએ પેલા ધંધે. જો ટુવેલ બુવેલ મસ્તીની લૂસી નાખી, મોટું ધોઈ નાખ્યું, જરાક સમકું. કારે હતી હમણાં કેટલા દિવસ તેડકાને રખડતો હતો ને, હમણાં વાતાવરણ જો થોડુંક બોદા બોદા જેવું થઈ ગયું. વાદળા વાળું વાતાવરણ થઈ ગયું. ટૂંક સમયમાં વરસાદ આવશે એવું લાગે. સારું આવી જાય તો ગરમીથી ગાંઠો છટકે. સારું તો હવે નીકળીએ. ગમે એવી ગરમી હોય તો સા નો પીએ ને જ્યાં સુધી હોખ ન થાય. ભલે 12 વાગે ઉઠીએ કે 2 વાગે ઉઠીએ, તો ઉઠતા વેતના સા જ હોય. ખાવાનું પછી આપે તો હાલે, એવી કઈ ખાવાની જરૂર નથી. શાની જરૂર પેલા પડે, અને એક કાશી પાતરી. 2 વસ્તુ જરૂરી છે. એમાંય પાછા દાના હતા ને હોટલની શા કાંઈ ઘટે જ નહીં. દેહી હબડકો જુનવાડી જે ગામડાનો ટેસ્ટ આવે ને એ જ ટેસ્ટ આમાં આપે. બાકી ઈ દાના હતા ને હોટલ નગરપાલિકાનું, જો ફાયર બ્રિગેડની બાજુમાં. દેહી હબડકો કાંઈ ઘટે જ નહીં. હે રો હવારે હે. અરે ભાઈ હવે તો ગરમી વહી ગઈ, હવે રહો શું કામનો. હવે તો શાને જ કામ છે. જેમ ટાઢોડો થાય એમ શાની ડિમાન્ડ વધશે. હવે આપણે બજારમાં રખડી રખડીને થાક્યા હો બાપા. હવે જાજુ નથી રખડવું, હવે ભૂખ લાગી. હવે ગુજરાતી થાળી ખાઈ નાખીએ ને. ગુજરાતી થાળી ક્યાં ખાવાની ખબર? ચામુંડા રેસ્ટોરન્ટમાં બાપા. કાંઈ ન ઘટે. આપણા લખનભાઈ ભરડા બનાવે ને એમાં કાંઈ ઘટે જ નહીં. ટેસ્ટમાં જોવું જ ન પડે એવી ગુજરાતી થાળી છે બાપા. જોઉં તો ખરા. હા હા હા, કેટલા પ્રકારના શાક ને રોટલી ને સંભારા ને શ્રીખંડ ને રસ ને કાંઈ ન ઘટે. પાપડ ને બધું ફૂલ ભર્યો થઈ ગયો. ગુજરાતી થાળીની ફૂલ મોજો. બસ સ્ટેન્ડની સામે ચામુંડા રેસ્ટોરન્ટ. કાંઈ ન ઘટે બાપ, ફૂલ મજા આવે. તો હવે આપણે ખાઈ લઈએ. મોબાઈલ રાખી દે ભાઈ. પાણી શીશો આ બધું આપો તા. આ બધી વસ્તુ અહીં રાખીને મંડીએ દાપવા એટલે વેલેરું પતે. હા ભાઈ ખાતું હો ભાઈ. આ બનાવે જ એવું બાપ. નો ખાવું હોય ને તો ખાવાનું મન થઈ જાય. આપણે ભકનભાઈ નું કામ જ એવું હો ભાઈ. ચામુંડા રેસ્ટોરન્ટમાં એકવાર કોઈ ગુજરાતી થાળી ખાઈ જાય ને એટલે એમ કે વાહ હું બનાવ્યું. પણ ફેરે બાઈ વારે ડખા થાય હો આઈને વખાણ કરે ને તો. મને આ ટુવીલ આપી કે દર્દી મને સમજાતું જ નથી. દવાખાના બહાર જ નથી નીકળતું. જે હોય તો રિપેરિંગ કરવાનું જ હોય કંઈક ને કંઈક. તું એ બેસી જાય ઝટકર અને સડી જા મોડું થાય પછી. તો હવે આપણે આ ટુવીલ રિપેર કરવા નહીં કરવાનું છે. બકડાટી બોલે સીધું ઘેરે જાય. અત્યારે જો અબુભાઈ ને આપણા વિશાલભાઈ કોયલને ડિસ્કસ કરે છે કે આમાં એક શેડો તૂટલો છે, આનું શું કરશું. તો અબુભાઈ શું કીધું ભાઈ? શું જવાબ દીધો કયો? તો એને કોયલ નો તો ઈ કારીગર છે ને ભાઈ. કારીગરી છે ને આપણે પૂછવાનું બીજાને હોય. તું એક બોલે શેડો તો મારી દેવું કે બાદ તો કરી દેતા. ઈ શેડાનું બાદ બાકી થાય. રેણના કેટલા લે? 100 રૂપિયા લે. 100 રૂપિયા તો નહીં, 200 દઈ દેવાના. એમાં શું વાંધો આપણે? વિડીયો વધારે ઉતારી દેવા. જ્યાં કોયલ રેડી. આ એક કોયલની વાહે આખી ગાડી ઝટકા મારતી હતી. આ નવી ટુવીલ છે પણ આ એક કોયલની વાહે આ હિટકું હતું એના જેવું છે. હવે જો આ શેડો એક તૂટલો દેખાય એવો નવું માર દે એટલે ભયું. બરાબર ને વિશાલભાઈ? રેડી પછી કમ્પ્લીટ. કાંઈ ઘટે નહીં. પછી ભડકા. તો પાછા હરી ફરીને પૂગી ગયા આપણે ઘેરે દે. હવે ભાઈ રિપેર કરો એટલે વેલેરા નેવરા થાય, કામ ધંધે સડીએ. નકે તમે તો ભૂખે મરો, હું મરી ભેગો. હાલો ઝટકરો. આપણા વિશાલભાઈ આ દર્દીના આતરડા બાતરડા બધું કાઢી નાખ્યો. જો આપણે નોકું કરી નાખ્યું. કે ફૂલ ઓપરેશન કરવું પડશે બાકી ભેગું નહીં થાય. આ ઘડીએ તમે એક ઇન્જેક્શન લઈને હકવાના નહીં ભેરું થાય. આનું હૃદય બ્લોક થઈ ગયું. હૃદય બ્લોક થઈ ગયું. જો અમે પ્લેન નાખે કાંઈ ન થતું. એકથી કરે છે વટાણ. જો હર્ષદ, જિંદગીમાં ખુશ રહેવું હોય ને તો એક આપણી હાસી કમાણી ને એક આપણી પર્સનલ વાત કોઈ દી કોઈ નહીં કરવાનું. તમારી દુખતી નસ કોઈને ખબર ન પડવી જોઈએ તો તમે આખી જિંદગી ખુશ રહ્યો. બાકી નો આ એક વાત જો કોઈને ખબર પડી ગઈ ને તો તમારી પથારી કરી. આજ ચાલો તો હરકી રિપેર કરી ને વાંધો નથી ને. બાકી તો કીટ મારે ને તો આમ કે
તરત એમ કે રેવા દે હવે કીક નો મારતો હા તો એવા ધાત્યા જતા 15 દી જ્યાંનો આ ધકાવો ખાતો હતો મેં કહ્યું આ થઈ જાય ને તો સારું ગાંઠો સમજો થઈ ગઈ કમ્પ્લીટ થઈ ગઈ તો ભાઈ ફાઇનલી આપણે 2 વ્હીલ રેડી થઈ ગઈ માવો બનાવે બિપિનભાઈ જો અત્યારે કાચી પાતળી રાખલો જો હાથ ઉભા કરીને હજી તો માંડ બેહવાની તૈયારી કરતો હતો ઘરા ખાવા ઉભો કરતો હાલો તો હવે પાછું કઈક નવું ગળે એમાં ચાલુ કરીએ ઘણા સમય પછી આપણે આપણા જૂના મિત્રને મળવા આવ્યા હે આમ બધા ભેગા જીમમાં જતા આજથી 4-5 વર્ષ પહેલા હે 4-5 વર્ષ પહેલા અમે ભેગા જીમમાં જતા પછી ભગવાનની દયાએ હું થોડોક આમ આગળ નીકળી ગયો આ બધા હજી જો અત્યારે પંચરની દુકાન હોય પણ હજી ઓલા કે ને કે જૂની મિત્રતા એમને જ છે કે નહીં તો આ અમારા જૂના મિત્ર હજી આવા ઘણા જૂના મિત્ર છે પણ એને મળવાનો ટાઈમ નથી પડતો કારણ કે હવે હે ને સોશિયલ મીડિયામાં ગયા પછી ક્યાંક ને ક્યાંક જવું પડે એટલે ન ભેરું થાય હવે આપણે ઓલી બાજુથી પાછા આ બાજુ આવ્યા કારણ કે આપણે ઓટલા તોડવા નેવરા બેઠા બીજો કઈ ધંધો છે નહીં હવે કાપડની દુકાને આવ્યા છો ભાઈ ઈતુડી જરાક ઊંચું જોતો હા તો હવે આપણે હડાકા લેવાના છે ખાઈ તો લીધું કેમ કે આપણને ખાવાનું જડી જાય ચા પાણી જડી જાય માવા જડી જાય બધી વસ્તુ મફત જડે બીજું ક્યાં આશા છે નહીં હે નીકળી જવાનું હોય મોજ મજા કરવા સારું ભગવાનના નામ લઈને કોઈની પંચાયત કરવી એમ કરતા એને આપણી ખુદની મજામાં મજા કરવાની તો મિત્રો આપણું કામ પૂરું થઈ ગયું કોમેડી વિડીયો બનાવી લીધા બધું કમ્પ્લીટ થઈ ગયું હવે થાય સીધા ઘર ભેગા હવે કઈ નવી વસ્તુ હોય તો રસ્તામાં દેખાડજો નકર પછી આને સમાપ્તિ સમજજો